અમો ઘેર સીધયા નૈના તો યતિ નિદ્રાએ ઘેર્યા વાલા મારા કાજલ કપાલે લાગ્યા પીતાંબર પ્રભુ કહારે પલટ્યા લક્ષણે લાંછન લાગ્યા રે અમો ઘેર સીધયા જ્યારે તમારા મનડા રે માને વાલા મારા તે હતને ઘેર જાઓ નસૈયાચા સ્વામી કરુણાનિધિ મારી સેજમાં સેજ સમાવું હે અમો ઘેર સીધયા તમો સૈયર સાંભલો સાર સતગરુ સત કહે છે તમો વિલંબ ના કરો રે લગા સતગરુ સત કહે છે સંતોની સંગત હરની સખી છે હાર બેની મનમાં પલવટવા નિર્મલ ગુણ ગોવિંદ ના ગાવા નિર્મલ નામ વન માળી રે સતગરુ સત કહે છે તિલક તુલસી અખંડ ધરવા હરે બેની લોકલાજ કુલ ત્યાગી માયા મોહ અભિમાન તજીને ગુરુ ચરણે અનુરાગી રે સતગુરુ સત કહે છે આન દેવની આસન કરવી હરે બેની પ્રતિભતા ધર્મ પાડો અન ઉદક નિન ઘેર દેવા અવરય વિદા ટાળો રે સતગરુ સત કહે છે ક્ષમા દયાનું ખેરું રે કરીએ હરે બેની શોક સંતાપન લાવો કડવા વચન દેવક તીરે બુડા હૈયે બાણ થઈ વાગે રે સતગરુ સત કહે છે વૈષ્ણવ જન તો હોય રે વિવેકી હાર તે તો સંત સબદ નિજ ખોલે અંતર ઘટમાં થાય જવાડું અગમય ગોચર સુજે રે સતગરુ સત કહે છે ધરણીધર ને મુખ નવ બોલે હાર તે તો પ્રભિચારણ કહેવાય મુખડું તેનું સ્વાન બરાબર અસલે બની જાય રે સતગરુ સત કહે છે ભાવ ભૂકત નિબુદર ની કીજે હારે બેની મનમાં પરતી તયાળી નાના ને નીરવે થઈ બેઠી પરમતામની વાણી રે સતગરુ સત કહે છે બલિહારી રે જે નરજી રે આવા હરિરસ કીર્તન માય જે નરજી રે પરલોક પાલવના સોહાય તે તો જીવન મુગત કહેવાય જે નરજી રે બલિહારી રે ભવ જલ નિધિ તરવા બીજા નથી રે અવર ઉપાય ભવ જલ નિધિ તરવા કેશવ કીર્તન કરો રે નિરંતર તમો લજ્જા છાડીને ગાવ જે નરજી રે બલિહારી રે આ દેહ તીર નહીં
તેને પડતા ન લાગે વાર આ દેહથી રન ગણે નરસૈયો સંતો રે લૂટો આવા ગૌજન આવા ગોવિંદ ગુણ ભંડાર જે નર જીર્યા આકલડી નો ચાડો રે આખલડી નો ચાડો રે સાંભળ્યો જી કરી ગયો રે હવે કેમ જીવું મોરે માં મોર પીછ મુંગટ રે મોર પીછ મુંગટ રે છે સોહામણો રે કુંડલ મીનાકાર સોહા આજને હું ઊભી રે આજને હું ઊભી રે આંગણીએ આપણે રે આની વાટે જાતા રે હોતા મીઠાને મિલાવો રે મીઠાને મિલાવો રે અમને તહાવો રે વાલે મારે કરી રે નયના નિશાન વેણ વાહીને રે વેણ વાહીને રે વન મેં તેડિયા રે આજી અમે મૂક્યા રે ઘરના કાન વાલો મારો રમે રે વાલો મારો રમે રે આંખ મીચામણી રે હરી હવે હવારે અંતર ત્યાં હોઈને સાહેલી રે હું સાહેલી રે જોવાની સર્યા રે જોયા જોયા વૃંદાવન મોજા નરસૈયાના સ્વામી રે નરસૈયાના સ્વામી રે બાઈ મને તહા મળ્યા રે ધનયા હિરડાનો અવતાર ધનયા હિરડાનો અવતાર જુવાની ને દાડે રે જુવાની ને દાડે રે હરી સમર્યા નહીં રે મોયું મોયું પરદારા સોમ કાઈ કતે મોયા રે કાઈ કતે મોયા રે કામિની ના કલ્પ મારે ભલે કઈ જોડવા ચાલ્યો પાંચને પછી સરે પાંચને પછી સરે ગયા પર પંચ મારે આવ્યા પેલા 60 વાલા 70 ને સુધી રે 70 ને સુધી રે કઈ સમજો નહીં રે નવલે લખિયા સરમ સર નૈને નવ સુજે રે નૈને નવ સુજે રે ગલે બહુ ના શિકારે વલતે કઈ છે સેવવા જા થયું છે ચરણ ન ચાલે રે ચરણ ન ચાલે રે કર ગ્રહી ચેષ્ટિકારે ભલતે કઈ સેવવા ચાલ્યો મુખડામાં દંતરે મુખડામાં દંતરે એક દિશે નહીં રે તોય પાપી ઉદર માગે નરસૈયાના સ્વામી રે નરસૈયાના સ્વામી રે સુખમાં સાંભળે રે જો હોય પૂર્વ જન્મનો પોત જો હોય પૂર્વ જન્મનો પોત રાત રહે જાઓ રે પાછલી ખટગડી સાદ પુરુષને સોઈ ન રહેવું નિંદ્રને પર હરી સમરવા શ્રી હરી કૃષ્ણ તું એમ કહેવું જીરે જોગિયા હોય તેને જોગ ઉપાસવા ભોગિયા હોય તેને ભોગત જવા વેદિયા હોય તેને વેદ સંભાળવા વૈષ્ણવ જન કેવલ કૃષ્ણ કહેવા જીરે કવિ જન હોય તે સદ ગ્રંથ શોધવા
દાતાર હોય તેને દાન કરવા. પ્રતિવ્રતા નારીએ પિયુજીને પૂછવું, વચન કહે તે તો શીશ ધરવા. ધીરે આપણે આપણા ધર્મ સંભાળવા. મન ક્રમ વચન તે મેલ ટાળે. બને નરસૈયો તમો પતિત પાવન સદા, ચરણે રાખો મુને વારી વારી. જીદે રાત રહે જાહરે, પાછલી કટગડી. સાધ પુરુષને સોઈ ન રહેવું. રામ કહો પંજર કે સુવા, રામ કહો પંજર કે સુવા. હજુ લાગી ખબર પડતા નહીં અંધો કરત સકલ જગ મુઆ. રામ કહો પંજર કે સુવા. ઘડીએ સુતારે કટેરો કીનો, હજુ લગી સાજની ચલ નહીં હોવા. અંતકાલ રીપોત મંજારી, હરી ચલ્યો જૈસે જુઆ રે જુઆ. રામ કહો પંજર કે સુવા. આશા બેટ પાંચ પનિહારી, કોટક નાઈ કર સોવા. કહે કબીર જેને હરિ રસ ચાખ્યો, વાઈ કે મુખ અમૃત રસુવા. રામ કહો પંજર કે સુવા. આજ નંદજી કે દ્વારે ભીડ, આજ નંદજી કે કૃષ્ણ અવતાર લિયો ગોકુળ में, ઘેર ઘેર ક્રીડા કરત આહી. રાજનંદ કે દ્વારે ઘેર ઘેર કસે બ્રિજ વનિતા, પહેરે પીતાંબર ઓળે. તાલ પખાજ જા ઝડપ બાજત, નરત કરે તા મલી મલી બે. રાજનંદજી કે દ્વારે ભી, એક नको तिलक दियो केसर को, एक नको एक यावत एक जात बिदा होय. एक टाળી जमुनाजी के तीर, आज नंद जी के द्वारे भी. बाबा रे नंद खड़क में ટાળે, કરતનો છાવર ધરે મન. પ્રેમાનંદ પ્રભુ સુખ કે સાગર, કંસ દહન પ્રગટે બલવીર. આજ નંદજી કે પીર. જાગો ગોવિંદા તુમ જાગો ને હરી, જાગો ગોવિંદા તુમ જાગો ને હરી. तुम जागंता सब जग जागे, जागे मथुरा उमंग भरी. जागो गोविंदा तुम जागो ने. कृष्ण कृष्ण करे ग्वाल डोलत है, माता जसोदा आन खड़े. पैरो जाप कमर कसी बांधो, उठो मेरे लाल सिर पर मुंगट धरी. जागो गोविंदा तुम જાગો હરિ. सिर पर बैरी तो कंस बसत है, दोनों नयन निंद्रा भरी. सूरदास प्रभु तिहारे मिलन को, मोहन मुरली अजर धरी. जागो गोविंदा तुम जागो ने. બોલી રે ભરવાડ હરીને વેચવા ચાલે, 16 સહસ્ત્ર ગોપીના ભાલાને મટુકી માગાલે. સુંદર ચોલી અંગે પેરી બ્રહે વ્યાકુડી, શેરીએ શેરીએ પોકારે કોયલ્યોને મોરારી.
મટુકી ઉતારી મોહી મુરલી વાગી ની સુંદરી સર્વે જોવાને લાગી બ્રહ્માદિક ઇન્દ્રાદિક સર્વે કૌતુક પેખે સહસ્ત્ર ગોપીના બાલાને મટુકી માં દેખે બ્રિજ સુંદરી ને ભાવે મળ્યા અંતરયામી ગેતા નરસૈયાને લાડ લડાવ્યા જુગ સ્વામી આજ અમને કૃપા કીધી વૈકુંઠ નાથે પલંગ આવીને બેઠાય મારી સાથે પલંગ પાથરી આપું સુખી થાવો રસોઈ પજાવું હરી તમો જમતા જા આલસડા મોડીને હરી હિંડવા લાગ્યા ઘડીએ કટકોને પ્રભુજે ઉતારો વાગ ખાડ ખાજા જલેબી મેં તુવેર તલી કોડા પૂરી અતિ ગણા માઈ વેળ મી ગલી ગિયાણ્યા મેં ગવરી તણા તરત ના તાવ્યા નરસૈયા નતા સ્વામી જમવા બેઠા રાધા પીરસવાયા આજ મારા નયના સફળ થયા જોયા નાથને નિરખે સુંદર બદન નિહાળીને હૈડામાં રખી જેવું રે મન મારું હતું તેવું ના તેરે કીધું પ્રેમે પ્રભુજી પધારિયા લિંગન લીધું શિવ વિરંજીને મહામુનિ તેને ધ્યાન આવે પરમ ભાગ્ય બ્રિજ નાર નાવાલો લાડ લડાવે મારો વાલો જેવી હારી લાલ તેને જાવાન દીજે આજેથી હરીને ના મૂકીએ અંતર કટલીજે શ્યામા જે સંગ શ્યામા રમે આલાપે ને ગાય સ્વર પૂરે સહુ સુંદરી અતિ આનંદ થાય ધન ધન રે જમુના તટ ધન વ્રજનો રે વાસ પરમ ભાગ્યા ભૂમિના વાલો રમિયા છે રાસ અમર લોક અંતરિક્ષથી જોવાને રે આવે પુષ્પ વૃષ્ટિ દેવતા કરે નર સૈયો બધાવે આજ મારા નયના સફળ થયા જોયા નાથને નિરખે ધન્ય ધન્ય પદ્મનાભને જંગલના ચોરસિયા આગળ પાછળ ઝાડ ઝુંડને વચમાં પોતે વસિયા વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ પદ્મ નામના દર્શન કરતા સુખિયા રે થઈએ વાડી તો વૈકુંઠ સરીખી દર્શને દુખડા રે હરિએ અધ્યારુને દર્શન દીધું એ જશોદા ના થઈએ ગોકુળથી વાલો પાટણ પ્રગટ્યા પદ્મનાભ કહીએ અધ્યારુએ પ્રગટ ગુણ ગાયો 28 લઈએ વાડીમાં કબીર બિરાજે સદગુણ જીવન કહીએ ગુરુ ગોવિંદના દર્શન કરતા 84 ટલીએ અધમ ઉદાહરણ સંકટ નિવારણ ભક્ત વસલ કહીએ મોહનના સ્વામીને ભજવો રાખો 28 લઈએ વાડીએ જઈએ રે નવ વાડીએ જઈએ
ઘડી ઉપર ઘડિયાળા વાગે ઉંમર ઓછી થાય રે. આય અવસર છે હરી ભજવાનો કહો ને કેમ સુઈ રહીએ રે. નાના થકી મોગેરા કીધા માતા મંગલ ગાય રે. કાળ અવસર કોઈ નવ દેખ્યો ચિંતો વળી આવે રે. સંસાર સગલો કાળે ખાધો આખર મસ્તક ફૂટો રે. જમદૂતો જોતા રહેશે હરિને નામે છૂટો રે. હરિને ભજીએ ભવ જલ તજીએ નર હરિને નમીએ. લાડ કોડતો લક્ષ્મી વરનાર માડે તેમ રમીએ રે. હરિને ભજીએ બીજું તજીએ માયા મોટી ખાય. દેખત પેખત ડૂબકા મારે દુનિયા બુડી માહી રે. કોઈએ કાયા બાળી રે ચાલી કોઈએ કાયા દાટી રે. પવન મળતો પવન જાશે માટી મળતી માટી રે. આય અવસર છે હરિ ભજવાનો જોજો મન વિચારી રે. જે જન હરિનું સુમરણ ભૂલ્યો જીતી બાજી હાર્યો રે. નરસૈયાના સ્વામી સમળ્યો વેદ પુરાણે સાચો રે. જમના શિર પર પગલું દઈને વેગે વૈકુંઠ જાસો રે. ઘડી ઉપર ઘડિયાળા વાગે ઉંમર ઓછી થાય રે. આજ રે સાંભળીએ વાલે અમસો અંતર કીધા રે. રાધાબાઈ નો હાર જ લઈને રૂક્ષ્મણીને આપ્યો રે. જાણતી તો જવનવ દેતી રહેતી મુખડું જોતી રે. પ્રાણ તજો પુરુષોત્તમ આગે આપો મારા મોતી રે. શેરીએ શેરીએ સાદ પડાવું ઘેર ઘેર હીડું જોતી રે. રૂક્ષ્મણીને કોટે મેં તો ઓળખ્યા મારા મોતી રે. અમારા મોતી કાગડિયાળા તમારા મોતી ગોળ રે. ચાલો રે પેલા ચોકસીને હાટે તેના કરાવીએ તોલ રે. રાધાબાઈ ને રીસ ચડી છે સૌ મળી મનાવે. કૃષ્ણજીને એટલું રે કેજો મારે મંદિરે ન આવે રે. પેટી ભરી પટોળા લાવ્યા બે પોટીડા મોતી. દીવાને અજવાડે બાયું મરકળ હાર પરોતી રે. નરસૈયાના સ્વામીજી મારે મંદિરે આવ્યા રે. રાધાબાઈ ને મનાવવાને નવલા મોતી લાવ્યા રે. આજ રે સાંભળીએ વાલે અમસુ અંતર કીધા રે. આનંદ આરતી હરખય પારા હરિજન આએ મેરે પ્રાણય ધારા. સંતો દર્શન મેરે ત્રણ તાપ નિવાર. જન્મ મરણ ભવ સાગર તારો. સાક પાક મળી ભોજન પાવો. સંત સંગત મળી હરિ ગુણ ગાવો. ઘેર ઘેર મંગળ હોત બધાય. જન જીવન તહા બલ બલ જાય. આનંદ આરતી હરખય પારા હરિજન આએ મેરે પ્રાણય ધારા. હરિજન આએ મેરે પ્રાણય ધારા.
સ્વામી કૃપા કરો અતિ ગણી ભજો અનેક વિચાર અચલ ભક્તિ દેતા હેરી જે મુક્તિ ભંડાર જે મુક્તિ ભંડાર આયે લાગી કરું વિનતી સ્વામી કૃપા કરો અતિ ગણી ભજો અનેકો વિચાર અચલ ભક્તિ દેતા હેરી છે મુક્તિ ભંડાર છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનતી રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર સો સતધરુ કહી જીવના ભજ સીતાપતિ રઘુવીર જીવનજી પતિ રઘુવીર પતિત પાવનજી હૃદય કહાવે શરણે આયો અબ કહા જા 14 બાંધો જીવના દેવ રઘુપતિ કી વાટ ઘાટ રક્ષા કરો છોડાવો ચારે ખાણ જીવણજી છોડાવ ચારે પણ 14 બાંધો જીવણા દેવ રઘુપતિ કી ઘાટ ઘાટ રક્ષા કરો છોડાવો ચારે ખાણ જીવણજી છો ચારે ખાણ બોલો સદગુરુ શ્રી જીવણજી મહારાજ ને રામ કબીર સબ સંતો ભક્તો ને પ્રભા રામ કબીર રામ કબીર રામ કબીર સર્વે સંતોને રામ કબીર આપણે જેનું સતત ચિંતન અને મનન કરવાનું મન થાય, જેની વાણી સતત કાનમાં ગુંજ્યા કરે, જેમને નિર્મળ નામનો મહિમા બતાવ્યો છે એવા શ્રી પદ્મનામ અધ્યારુજને ચરણ કમળમાં સાદર રામ કબીર. સંતો, આપણે જે કીર્તન લઈ રહ્યા છે તેનું વાંચન આગળ કરીએ તે પહેલા આપણે સંપુટ ગાઈએ. સ્વામી કૃપા કરો અતિ ઘણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી, ભાજો અનેકો વિચાર અચલ ભક્તિ દેતા જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી. સ્વામી કૃપા કરો અતિ ઘણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી, બાજો અનેકો વિચાર અચલ ભક્તિ દેતા જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી. સંતો, આગળ આપણે જોયું કે ઉત્તમ એવું હરિનું સ્મરણ રટન કરો. હે ભગવાન, ઉત્તમ એવું હરિનું નામ છે. વિષ્ણુ ભક્તિ રસ શંકર જાને, રામ નામ ધ્યાને મન આને, ક્ષણુ ન મેલે ચંતો હરિ હરિ, ક્ષણુ ન મેલે ચંતો હરિ હરિ, વન ધર્મ સુવિચાર સુકૃત કર, સેવા ભાવ નારાયણ અનુસાર, હરિપદ પામે હો હરિ હરિ, હરિપદ પામે અંતે હરિ હરિ. અહીં કહે છે કે વિષ્ણુની ભક્તિના પ્રેમના મહા આનંદદાયક મહારસમાં કેવી મજા છે તેની શંકરને ખબર છે. તેઓ ધ્યાન ધરીને રામ નામનું
મનમાં સ્મરણ કરે છે. ક્ષણવાર માટે પણ તેને ચિત્તમાંથી મૂકતા નથી. હે ભગવાન, ક્ષણવાર માટે પણ તેને ચિત્તમાંથી મૂકતા નથી. માનવ જાતિને લગતા સદાચારના નીતિ નિયમો પ્રમાણે સત્કર્મ ભક્તિ કરવાનો નિશ્ચય કરીને પ્રેમ ભાવ પ્રમાણે ભગવાન નારાયણની ભક્તિ કરો તો છેવટે ભગવત ધામની પ્રાપ્તિ થાય છે. ભગવાન તો છેવટે કર્મ અનુસારે બુદ્ધિ ઉપાય, બુદ્ધિ અનુસારે કર્મ કરાય, જાય જીવન પારો હરિ હરિ, કર્મ જાલ હરિ નામે તૂટે, અનિસ સમરન બંધન છૂટે, ખૂટે એમ ગર્ભવાસો હરિ હરિ, ખૂટે એમ ગર્ભવાસો હરિ હરિ. માનવ ધર્મ પ્રમાણે સત્કર્મ કરે તો જીવાત્મામાં સદબુદ્ધિ આવે અને સદબુદ્ધિ પ્રમાણે તેનાથી સદભક્તિ કરવાનું કાર્ય થશે. હે ભગવાન, આ રીતે તેનું જીવન સારી રીતે પસાર થઈ જશે. હે ભગવાન, આ રીતે કર્મોના બંધનોમાં ફસાવનાર જપ, તપ, વ્રત, પાત્ર, દાનાદિ, મોહની જાળ ભગવત નામથી તૂટી જશે. માટે રાત દિવસ ભગવાનના નામનું સ્મરણ કરવાથી કર્મના બંધનો છૂટી જશે. આ રીતે આપના માટે ગર્ભવાસના દુઃખનો અંત આવશે. હે ભગવાન, આ રીતે આપના માટે ગર્ભવાસના દુઃખનો અંત આવશે. જન કવ પક્ષિત કેવલ ભક્તે જાણે, નરકે જીવની હાલ્યા જુગતે, મુગત પ્રમાણ્યા સંતો હરિ હરિ, મુગત પ્રમાણ્યા સંતો હરિ હરિ, રાજા દેશ હોય એમે જુગતું, રાજા દેશ વલી અનવનતું, જુગતું કરો તુજ નામે હરિ હરિ, જુગતું કરો તુજ નામે હરિ હરિ. જનક રાજા જે વિદ્વાન તત્વજ્ઞ એવા સ્થિત પ્રજ્ઞ શ્રેષ્ઠ ભક્ત હતા. તેમને સ્વર્ગલોકમાં જતી વખતે દૂરથી નરકની પીડા ભોગવતા જીવોની કારમી ચીસો સંભળાઈ. પણ જ્યારે નર્કલોક ઉપર તેમના વિમાનની છાયા પડવાથી નરકના જીવોને શાંતિ મળવાથી તેમની ચીસો બંધ પડી ગઈ. તેથી તેમને પોતાના છાયા પડવાથી નરકના જીવોને શાંતિ મળે છે એવું યુક્તિથી જાણ્યું. તેટલા માટે સ્વર્ગમાં જવાની ના પાડી. ત્યારે છેવટે બધા નરકના જીવોને પણ સ્વર્ગ આવવાની છૂટ મળી. ત્યારે બધાને સાથે લઈને તેઓ સ્વર્ગ ગયા હતા. એવા આ સંત ભક્તે બધા નર્કના જીવોનો ઉદ્ધાર કર્યો હતો. હે ભગવાન, આ સંત ભક્તને આમ ભક્તરાજની જે પ્રમાણે આજ્ઞા હોય છે તે પ્રમાણે યોગ્ય બનાવ બને છે. વળી બ્રહ્માંડના પતિ ભગવાનની શાસ્ત્રના નિયમને પણ ભક્તરાજ પોતાની મરજી મુજબ ફેરવી શકે છે. ભક્તરાજ એવી ચતુરાઈ વાળી યોજના તમારા ભગવત
નામના પ્રતાપે જ કરી શકે છે. હે ભગવાન, હે ભક્તરાજ. પ્રહલાદે મન અંતર રાખ્યો, નરહર પ્રગટ પિતાને દેરાવ્યો. સાખ હવી કલ્પાંતો હરી હરી, સાખ હવી કલ્પાંતો હરી હરી. જીવ અચેત કર્મ વસ આપી, રાજા દેશ રહ્યો જમ વ્યાપી. સ્થાપી ગુણ ક્ષણ ભંગો હરી હરી, સ્થાપી ગુણ ક્ષણ ભંગો હરી હરી. ભક્તરાજ પ્રહલાદે ગુરુના ઉપદેશને અંતરમાં રાખી મનને પ્રભુના નામ સ્મરણમાં રાખ્યું. પ્રભુએ નરસિંહ રૂપ ધારણ કરીને પ્રહલાદના પિતા હિરણ્યકશિપુને મારી નાખ્યો. પ્રભુ ભક્તોની રક્ષા કરે છે. પ્રભુના આવા આદેશ ઉપદેશની સાબિતી હવે કલ્પના અંત સુધી રહેશે. હે ભગવાન, પ્રભુ ભક્તોની રક્ષા કરે છે. આવા પ્રભુના આદેશ ઉપદેશની સાબિતી હવે કલ્પોના કલ્પ અંત સુધી રહેશે. પ્રભુ મૂર્ખ ભાન ભૂલેલા જીવાત્માઓને કર્મના બંધનો આપી દે છે. એવો ભગવાનનો મુખ્ય આદેશ સર્વોપરી ધારો જગતમાં ફેલાયેલો છે. ભગવાનને ત્રિગુણા ક્ષણવારમાં નાશ પામે એવું તેવું આયોજન પણ કર્યું છે. સુખ સંકાદિક નિજ મત સાર, યમનામાદિક રુદે વિચારે. પારન પામે તેઓ હરી હરી, પારન પામે તેઓ હરી હરી. કુમત વિચારે કુમાર ગમાડે, રાજા દેશ વેદ ગત છાડે. દાઢ કરે યમલોકો હરી હરી, દાઢ કરે યમલોકો હરી હરી. સુખદેવજી સંકાદિક પોતાની માન્યતા પ્રમાણે યમ, નિયમ, ધ્યાન, ધારણા વગેરે દ્વારા સાધનાથી અંતરમાં ચિંતન કરે છે, પરંતુ તેઓ ભગવત તત્વના રહસ્યને જાણી શકતા નથી. હે ભગવાન, જીવાત્મા પોતાની કુબુદ્ધિથી જપ, તપ, તીર્થ, વ્રત, યજ્ઞ યાદી કરવાની ઈચ્છા રાખીને તે પ્રમાણે ખોટા માર્ગની આવી ક્રિયાઓ કરવા લાગે છે અને વેદ પુરાણ એમ બોલે છે, વળી નામ તોલે છે, વળી નામ તોલે છે, નથી અવર ફળ. એવી મુખ્ય ઉપદેશની આજ્ઞાને, સૂચનાને, ઉપદેશની આજ્ઞાને છોડી દે છે. એવા લોકોને નરકની યાતના ભોગવડાવવા માટે યમલોક લાલસા કરે છે. હે ભગવાન, સંતો, આગળનું વાંચન આપણે ફરીથી સોમવારે લઈશું. તે પહેલા આપણે ફરીથી એકવાર સંપુટ લઈ લઈએ. સ્વામી કૃપા કરો અતિ ઘની, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘની. બાજો અનેક વિચાર અચલ ભક્તિ દેતા હે, જે છે મુક્તિ ભંડાર પાય લાગી કરો વિનંતી. સ્વામી કૃપા કરો અતિ ઘની, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘની. બાજો અનેક વિચાર અચલ ભક્તિ દેતા હે,
જે છે મુક્તિ ભંડાર પાય લાગી કરું વિનંતી. સંતો, આપને જે સદગુરુ શ્રી જીવનજી મહારાજ કૃત સાખી ગ્રંથ જે જગદીશચંદ્ર મહારાજે એનું ભાષાંતર કર્યું છે, તો તેનું વાંચન કરીશું. તે પહેલા જે દાસ કા અંગ શરૂ કરીએ એની 85મી સાખી, તે પહેલા આપણે સંપુટ ફરીથી લઈ લઈએ. રામાનંદે જે કહી સો સુની દાસ કબીર. રામાનંદે જે કહી સો સુની દાસ કબીર. સો સદગરુ કહે જીવના ભજ સીતાપતિ રઘુવીર. જીવન જી સીતાપતિ રઘુવીર. જીવન જી સીતાપતિ રઘુવીર. 85મી સાખી છે, 85 નંબર. ને જો ગાડ્યો જીવના સાચો રામ કો નામ. ને જો ગાડ્યો જીવના સાચો રામ કો નામ. અજામેલ ગુણ કાતરી હમ રંગ के तो एक काम. जीवन जी रंग के तो एक काम. जीवन जी रंग के तो एक काम. સંતો, અહીં શ્રી સદગુરુ જીવનજી મહારાજ આપણને કહે છે રામનું નામ સાચું છે એવી જાહેરાત નિશાન ડંકાવાળો વાવટો સાગ દાટીને ફરકાવી દીધો છે કે જો તે નામથી અજામેલ ગુનકા જેવા ભવસાગર તરી ગયા તો પછી તમારા જેવા મામૂલી કંગાલને તરવા માટે તો કેટલું બધું સહેલું કામ છે. સંતો, સદગુરુ જીવનજી મહારાજ આપણને ડંકો વગાડીને કહે છે તેમ ઘણા સંતો આપણને કહી ગયા છે કે દેહ પામી તમે રામનું નામ ના લેશો તો આ મનુષ્ય દેહ ધારણ કરવાનો કોઈ મર્મ નથી. જાણે ફોગટમાં આ દેહ ગુમાવી દીધો. માટે જ તો આપણે દરરોજ સવારે ગાઈએ છીએ, બલિહારી રે દેહ પામી સુકીધું. કરે કરીને હૈના સંતના પૂજ્યા મુખે રામનું નામ ના લીધું. હારે મુખે રામનું નામ ના લીધું. આ દેહ પામી સુકીધું. સંત સુરદાસ આ રામ નામનો ખૂબ મહિમા બતાવ્યો છે, કારણ કે તે પોતે અનુભૂતિ કરી છે. માટે કહે છે કે રામ નામ મોસે ક્યું બિસરે. રામ નામ મોસે ક્યું બિસરે. અને બીજા પ્રભાત્યામાં કહે છે કે જ્યાં ત્યાં ફોફા ના મારશો. રામનું નામ જ સાચું છે. રામનું નામ લેશો તો તમારા કામ, ક્રોધ, લોભ, મોહ, વિકાર બધા દૂર થશે. માટે કહ્યું છે કે રામ નામ બિના ના છૂટે મર. રામ નામ બિના ના છૂટે મર. તીરથ વ્રત કોટિક કર નિત નિત. पंड पखाल में जल था
રામ નામ બિના ના છૂટે રામ નામ બિના ના છૂટે અહીંયા કહે છે માટે ગમે ત્યાં જશો પણ રામ નામ વગર તમારા જન્મો જન્મનો મેલ નીકળે નહીં. માટે સદગુરુ શ્રી જીવનજી મહારાજે આપનાને સાખીમાં જણાવ્યું છે કે નેજો ગાળ્યો જીવના સાચો રામ કો નામ. આ વાત સદગુરુએ એમને નથી કરી, પોતે અનુભવેલી વાત છે, માટે જણાવ્યું છે. અજામિલ ગુનકા તરી હમ રંગ કો એક કામ. જો અજામિલ અને ગુનકા આવા મહાપાપી તરી જાય તો આપના જેવા રામ નામ પર ભરોસો રાખીએ તો ભવસાગર પાર ઉતરી જશો. વાત એક જ છે કે રામનું નામ, હરિનું સ્મરણ અને સદગુરુ ઉપર ભરોસો રાખીશું તો જ થશે. કારણ કે આ રામ નામ એ અવિનાશી છે. સંતો બીજકમાં અભિલાષદાસજી વ્યાખ્યા કરતા કહે છે કે મનના વિકારોથી ઉપર ઉઠીને અવિનાશી રામમાં રમો. એટલે કે રામના નામમાં રમો. રમેની 20માં કહે છે. એમાં જણાવતા એક ભજનની લાઈન કહે છે, અબ કહું રામ નામ અવિનાશી, અબ કહું રામ નામ અવિનાશી, હરી છાંડી જીયારે કતહુ ન જાસી. હરી છાંડી ઓ જીયારે કબહુ ન જાસી. એ કહેતા અહીં વિશ્લેષણ કરે છે. સાખી કહે છે, ઈચ્છા કરી ભવસાગર, ઈચ્છા કરી ભવસાગર, જામે મોહિત રામ આધાર. કહે કબીર હરિ શરણ ગહુ, કહે કબીર હરિ શરણ ગહુ, ગૌ ખુર બચ વિસ્તાર, ગૌ ખુર બખ વિસ્તાર. ભારતમાં કહે છે, હવે અવિનાશી રામનું નામ લો હે જીવ. હરિને છોડીને ક્યાં બીજે ન જશો. બીજે જ્યાં જશો ત્યાં અગ્નિમાં કૂદીને મરનાર પતંગિયાની જેમ તમારી દશા થશે. માટે હે જીવ, હકીકતને જાણો અને વિષયોની સોબત કરીને તેમાં બળશો નહીં. લોક કહેવત પ્રમાણે જેમ ભમરી બીજા જીવડાઓને પોતાના શબ્દ સંભળાવીને તેને પોતાના સમાન બનાવી દે છે, તેમ સાધક રામ નામ વાંચી આત્મતત્વનું ચિંતન કરતા કરતા પોતાના મનને રામમય બનાવી દે છે. તેમનું મન હંમેશા આત્મરામ ચૈતન સ્વરૂપ ચૈતન સ્વરૂપમાં જ લવલીન રહે છે. સંસારની આસક્તિ એવું અઘરું અને ભારે દુઃખ છે, જેનાથી બચવું તે વિવેક વાળાનું કામ છે. હે જીવ, આને વિચાર કરીને સમજો અને આનાથી છૂટવા માટે પ્રયત્ન કરો. મનની વાતો તો વિકારોના તરંગો છે, એમાં પડીને જીવને આરપાર કોઈ જ સૂઝતું નથી. જીવ ઈચ્છા રાખીને જ સંસારના સાગરમાં પડે છે, અથવા ઈચ્છા રાખવી એ જ સંસાર સાગર છે. આનાથી બચવા માટે પરમ આધાર છે સ્વસ્વરૂપ રામનું નામ, રામનો વિચાર રૂપી વહાન. જેમ કબીર દેવ કહે છે કે સમસ્ત જ્ઞાનને હરનાર સદગુરુ રૂપી હરિનું શરણ પકડી લો, પછી સંસાર સાગર તરવો એટલો સહેલો થઈ જાય છે જેમ ગાયના વાછરડાના પદ ચિહ્ન
ઓળંગવા ઘણા સહેલા હોય છે. વ્યાખ્યામાં કહે છે, સદગુરુ કબીર દ્વારા પ્રતિપાદિત રામ હાથ, પગ, મુખ, માથાવાળા વ્યક્તિ વિશેષ નથી. જે કોઈ એક સંપ્રદાય દ્વારા ભાવુકતા પૂર્વકતા માની લેવામાં આવ્યો હોય તેમના રામ અવિનાશી ચેતન છે, જે સૌના હૃદયમાં વસે છે. સદગુરુ કબીર બીજકમાં ઠેક ઠેકાને અબ કહું રામ નામ કે રામ નામ ભજુ વગેરે લોક ભાષામાં કહી દે છે. એનો અર્થ રામ નામ રટવું જ માત્ર ન સમજી લેવો. તેઓને સ્પષ્ટ કહ્યું છે, રામ હી રામુ પુકારતે, જીભ્યા પિરંગો રસ, અને રામ કે કહે જગત ગતિ પાવે, ખાંડ હે મુખ મીઠા. તેઓ અવિનાશી જીવને રામ માને છે અને તેના ઉપર વિચાર કરવાની સલાહ આપે છે. આત્મચિંતન તથા સ્વરૂપ ચિંતન જ રામ ભજન છે. હરી છોડી જીયારે કતહુ ન જાસી. અહીં કહે છે કબીર, હરી છોડી ઓ જીયારે કતહુ ન જાસી. હકીકતમાં હરી શું છે? જે આપના દોષો, વિકારો તેમજ અજ્ઞાનનું હરણ કરીને દૂર ફેંકી દે તે જ હરિ છે. આવા હરિ સદગુરુ અને સંત સિવાય કોઈ નથી. આપને કોઈક લોક વિશેષમાં અથવા અદ્રશ્ય અને વ્યાપક રૂપમાં હરિની ફક્ત કલ્પના કરીએ છીએ. પ્રત્યક્ષ કે પરોક્ષ બોધ નહીં. કલ્પનાની આદર્શથી કલ્પનાની ક્ષણિક સંતોષ ભલે થાય, સકારાત્મક બોધ તથા કાર્ય થઈ શકતું નથી. સર્વત્ર સર્વજ્ઞ સર્વશક્તિમાન હરતા કરતાનો કાલ્પનિક આદર્શ ઘણા સમયથી અનેક સંપ્રદાયો દ્વારા રાખવામાં આવે છે, પરંતુ તેમના જ નામે હંમેશા હત્યા, દુરાચાર તથા સાંપ્રદાયિક ક્રૂરતાનો વર્તાવ પણ કરવામાં આવે છે. પરંતુ તેમના દ્વારા આનું કોઈ સમાધાન ક્યારેક કરવામાં આવતું નથી. એટલા માટે કાલ્પનિક આકાશી ઉડાન છોડીને આપણે વ્યવહારની ધરતી ઉપર ઉતરવું જોઈએ. અજ્ઞાન અને વિષયાદિકથી સંપૂર્ણ નિવૃત્ત સદગુરુ કે સંત આપના ઉદ્ધાર માટે પ્રેરક હોઈ શકે. તેઓ જ હરિ છે. તેમના શરણમાં જ કલ્યાણ છે. અંતે તો હરિ પોતાનું ચૈતન સ્વરૂપ અને આત્મદેવ છે. પોતાના શુદ્ધ ચૈતન સ્વરૂપનું સ્મરણ તથા સ્થિતિમાં જ બધો વિકારનો અંત છે. તેથી સાધકો માટે સદગુરુ સંત તથા સ્વસ્વરૂપ જ વિચાર સિવાય કાંઈ બીજે કલ્યાણનું સ્થળ નથી. આના સિવાય બીજે જવાનો અર્થ એ છે કે પતંગિયાની જેમ વિષય વાસનાઓની આગમાં બળી જવું. અંતે સંતો આપને પતંગિયાની જેમ વિષય વાસનામાં આગમાં બળી જવું નથી. માટે સદગુરુએ બતાવેલા રામ નામ ઉપર ભરોસો રાખીએ અને હરિસ્મરણ કરીએ. સદગુરુ પર ભરોસો એટલે કે જેમ ભરોસો દ્રઢઈન ચરણન કેરો, ભરોસો દ્રઢઈન ચરણન કેરો,
રામ કબીર, સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, સ્વામી પરિવાર ને રામ કબીર, હેત કૃપા ને રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર, સર્વે સંતોને પ્રભાતના રામ કબીર સંતો. કબીર સર્વે સંતોને રામ અને પ્રભાતના રામ સર્વેને રામ કેટલી મહેનત કરીને આપણને સત્સંગનો મહિમા સત્સંગની વિશે કહી રહ્યા છે તો એને આપણે બરાબર યાદ રાખીએ, યાદ રાખીને આપણે જીવનમાં કલ્યાણ કરીએ. ભાઈઓ, આ સમય ફરી મળ્યો છે એને સાર્થક કરી લઈએ. તેને સંતો ભક્તોને રામ કબીર. રામ કબીર રામ કબીર. રામ